આજ રોજ સદભાવના વૃદ્ધાશ્રમમાં એડમિશન આવેલું છે. બા અને બાનો દીકરો બંને છે. પ્રમોદભાઈ જીકાદિયા અને પુષ્પાબેન જીકાદિયા મુંબઈથી આવેલા છે. તો જાણીશું કયા કારણોસર આવેલા છે. બા, તમે આજ રોજ સદભાવના વૃદ્ધાશ્રમમાં પ્રવેશ મેળવ્યો છે. કયા કારણોસર પ્રવેશ મેળવ્યો છે જણાવશો બા? મારા પગની તકલીફ થઈ ગઈ છે. આ છોકરો મેન્ટલી છે, એનું બધું કરવું પડે છે. અને ઘરમાં મોટો દીકરો છે એ હેન્ડીકેપ છે, એટલે કોઈ કરી શકે એવું નથી. એટલે હું અહીંયા આવી. ભાઈની ઉંમર 54 વર્ષની છે, તમારી છે 79. 79 વર્ષ થયા ને તમારા? તો તમારાથી ભાઈનું કામ નથી થઈ શકતું, એટલે તમે અને ભાઈ બે અહીંયા આવેલા છો. બીજું કોઈ પરિવારમાં છે બા? પરિવાર તો ઘણા છે, પણ કોઈ આપણું કરે નહીં ને અત્યારે. આ ભાઈ શું થાય તમારે? અમારે આપણે સગા કરતા વિશેષ એમ કહ્યું તો કહેવાય. તો ભાઈને મેન્ટલી તકલીફ છે અને તમને પગના ગોઠણની ને બ્લડ પ્રેશરની બીમારી છે. બા અને બાનો દીકરો બંને છે, જેમને તકલીફ છે કે બાથી કામ થતું નથી, ભાઈનું ઉંમર થઈ ગઈ છે અને ભાઈ પોતાનું કામ જાતે નથી કરી શકતા. તો આવી બધી તકલીફ છે અને બીજું કોઈ સાચવવા વાળું નથી. મોટો દીકરો છે તો એ પણ વિકલાંગ છે. તો અહીં આવા જ વડીલોને પ્રવેશ આપવામાં આવે છે કે જે નિરાધાર છે, અશક્ત છે, પથારીવશ થઈ ગયા છે, ગંભીર પ્રકારની બીમારી છે. આવા વડીલોને સંસ્થા નિઃશુલ્ક રાખે છે. એક પણ પ્રકારની ફી કે ચાર્જ લેવામાં નથી આવતો. આ વિડીયો જોનાર દરેક વ્યક્તિને પણ એક વિનંતી છે કે આપની આજુબાજુમાં પણ કોઈ આવા વડીલો ધ્યાનમાં આવે તો સદભાવના વૃદ્ધાશ્રમ સુધી જરૂરથી પહોંચાડજો. આ પણ એક પુણ્યનું કામ છે. પુણ્યના કામમાં જરૂરથી સહભાગી થજો, જેથી કરીને કોઈ લાચાર વ્યક્તિ હોય, અશક્ત હોય, પરિવાર વગરના કોઈ હોય તો એમને અહીં સરસ મજાની જગ્યા મળે. ધન્યવાદ.